નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરવી છે એક સત્ય પ્રસંગ અને સત્ય હકીકત ઘટનાની. ધંધુકા પાસે ફળિયાદી ગામ છે, ત્યાંના એક વતની છોકરો, એમણે 16 વર્ષની ઉંમરે સુરત આવ્યો. પિતાશ્રીએ કીધું સુરત જા, પણ મંદિરે દર્શન કરવા જાજે સાંજે કાયમ. અને સુરત આવ્યો મામાને ઘરે અને હીરાની અંદર કામે ચડ્યો શીખવા માટે. અને મામા કારખાનું ચલાવે અને ટ્રેડિંગનું કરે, લે વેચનું, ત્યાં કામ કરે અને ત્યાં રહે. ધીમે ધીમે 3-4 વર્ષ થઈ ગયા. મામાને કહે કે હવે મારે છે ને ટ્રેડિંગનું જ કરવું છે, હીરા નથી ઘસવા, લે વેચનું. એટલે વાંધો નહીં. અને 1972ની અંદર એમણે યોગી ચોક પાસે શીકુવાડી, ત્યાં એમણે એક રૂમ રાખી અને 2 માણસ રહી. અને આ રીતના ભગવાનના દર્શન કરવા સાંજે મંદિરે જવાનું. અને સાયકલ રાખતા. એ સમય રામપુરા મંદિર, એટલે ત્યાં જ બજાર, હીરા બજાર છે, અને રામપુરા મંદિર સ્વામિનારાયણ, એટલે ત્યાં દર્શન કરવા જાય. એક દિવસ કથા ચાલતી હતી, એમાં શિક્ષાપત્રીનો 147મો શ્લોક, એની અંદર વાત આવે છે કે વ્યવહાર સારો હોય તમારો તો 20મો ભાગ ભગવાનને અર્થે કાઢવો, અને વ્યવહાર નબળો હોય તો 10મો ભાગ ભગવાનને અર્થે કાઢવો. આ એમણે સાંભળેલું કથાની અંદર. અને ધીમે ધીમે માર્કેટ જાય ને ઘરે આવે ને ભગવાનના દર્શન કરવા જાય ને આ રીતના એમનું રૂટીન જીવન. એક દિવસ એમને 20,000નો નફો થયો હીરાની અંદર. હવે 20,000 રૂપિયા એમણે પહેલી વાર જોયેલા. અને એ સમયના 20,000 એટલે અત્યારના 20 લાખ રૂપિયા થાય, 20 લાખથી પણ વધી જાય. ત્યારે એમણે વિચાર આવ્યો કે 20,000 કમાણો છું તો 2,000 ભગવાનના મંદિરે આપી દઉં. મંદિરે ગયા, પણ પાછું મન ખેંચાય કે 2,000 આપી દેવાના. ભલે પાછું એમ થયું કે ભગવાને આપ્યા જ છે ને, આપી દઉં. એમ કરીને 2,000 રૂપિયા ત્યાં આપી દીધા ધર્માદો મંદિરે, અને વધ્યા 18,000. અને ઘેરે કહી કે હવે આજે લાપસી બનાવો, આજે સારો એવો નફો થયો છે. અને ઘરે ગયા એટલે ટપાલ આવેલી એના પિતાશ્રીની. એ કહે કે બેટા, દેશમાં બધું સુકાય છે, અને આપણો ભાલ પરદેશ, ધોલેરા ધંધુકા આખો પટ્ટો, ભાલ પરદેશ, પાણીની પણ બહુ તંગી છે. અને કૂવામાં પાણી છે, પણ એમાં લઈ કાઢવું કેમ? આપણી પાસે કોઈ મશીન નથી. કે બેટા, આજે હું તને પૈસાનું કહું છું, બાકી તો હું તને બધું મોકલતો જ રહું છું. પણ એ કહે કે એક મશીનની જો વ્યવસ્થા થઈ જાય ને, ત્યારે ડીઝલ ઓલા મશીન આવતા, ઓલા હેન્ડલવાળા, તો એ કે આપણે એક રાજકોટથી લઈ લઈએ. હવે તે દિવસે જ એમને પૈસા આવેલા. એટલે એને એમ થયું કે આપણે તો કાંઈ મોકલું જ નથી કારે દેશમાં. તો પછી એમણે નક્કી કર્યું કે હું દેશમાં જઈ આવું, આ પૈસા તો આવ્યા છે એટલે એક મશીન લઈ લઈએ. એટલે એ નીકળવા માટે તૈયાર થયા સુરતથી ધંધુકા ટ્રેનની અંદર. હવે ટ્રેનમાં સુરતથી નીકળ્યા અને ધંધુકા પહોંચ્યા. હવે ટ્રેન લેટ, એટલે 9 વાગી ગયા પહોંચતા. ત્યાં પહોંચી અને 8 વાગ્યાની એક બસ આવતી ફળિયાદી ગામની. ને બટુકભાઈ ફળિયાદી, કારણ કે એમનું નામ બટુકભાઈ અને ગામના નામથી ઓળખાતા, એટલે બટુકભાઈ ફળિયાદી, સરનેમ ગણો કે ગામ ગણો એ રીતના. એટલે 9 વાગી ગયા. હવે બસ નીકળી ગઈ. ત્યારે કોઈ આવી બધી એટલી બધી વ્યવસ્થા નહીં કે બસો વાહનો જલ્દી મળી જાય.
ક્યારે એક બે બસો ને આવતી હોય ટાઈમસર એને, પછી ન મળે. એટલે હવે એમને ત્યાં રોકાવું પડે એવું થઈ ગયું કે હવે તો પછી એમણે સ્ટેશન માસ્તરને વાત કરી. એ કહે કે મારે અહીંયા એક રાત રોકાવું છે, કારણ કે બસ તો નીકળી ગઈ છે ને હવે અત્યારે તો વાહન નહીં મળે, એટલે હું સવારે જતો રહીશ. એટલે સ્ટેશન માસ્તરે પૂછ્યું, જમ્યા? એ કહે કે હા, હું અહીંયા હમણાં ફ્રૂટ ને એવું ખાઈ લીધું, કેળા ને હવે જો થોડીક સુવાની વ્યવસ્થા થઈ જાય તો હું અહીંયા સૂઈ જાઉં એમ. એટલે ત્યાં સ્ટેશન માસ્તર ત્યાં જ રહેતા, એમને રૂમ જ હતી. એટલે એમણે પથારી માટે ગોદડા ને એવું બહાર પાથરી દીધું ત્યાં બાલ્કનીમાં. સ્ટેશનમાં રૂમો નીચે જ હોય અને આમ બહાર ગેપ પડતો હોય, એમાં પાથરીને સૂઈ ગયા 9:30 કે. અને આ બેગ હતી એ સ્ટેશન માસ્તરને આપી કે આ હાંસવજો, અને આમાં જોખમ છે ને 18,000 રૂપિયા છે, આવું એમને કહી દીધું નિખાલસતાથી એકદમ. એટલે એમને તો એમ હોય સ્ટેશનમાં તો શું, આપણે સ્ટેશન માસ્તર છે એમની જવાબદારી હોય, એટલે કંઈ વાંધો નહીં. એટલે એમણે આવું કીધું ને સૂઈ ગયા. રાતના સ્ટેશન માસ્તરને વિચાર આવ્યો કે સાલું 18,000 રૂપિયા, હવે 18,000 રૂપિયા એટલે એ કે આને હું પતાવી દઉં એમ, આવી દાનત ખરાબ થઈ. આ સત્ય પ્રસંગ છે. એટલે દાનત ખરાબ થઈ. હવે કુલીને જગાડ્યો. કુલીના 4-5 ઘર હતા, એમનો એક કુલી એમનો જાણીતો, એટલે એમને જગાડ્યો. કીધું એક કામ કરવાનું છે તારે. હવે એમનો પગાર માંડ 200 રૂપિયા હતો ને એમણે કીધું કે હું તને સવારે 2,000 રૂપિયા આપીશ. ત્યાં તો એ ખુશ થઈ જાય, 200 રૂપિયા પગાર ને ક્યાં 2,000 મળે. 2,000 નું નક્કી થયું. એ કે તારે એક કામ પતાવવાનું છે. હા, એ કે માસ્તર કરી નાખો. એટલે ઘેરે ગયો એ તો રાતનો 10 વાગે, અને ઘેરે ગયો. પત્નીને કે ધાર્યું લાવતો. ધાર્યું પત્ની કે શું કરવું છે? કે બસ મારે જોતું છે. પણ એ કે અત્યારે ક્યાં ધાર્યું લઈને જાવ, આવું બધી ડખાડખી. પત્નીને કે સાંભળ, તારે કપડાં લેવા, સાડી લેવી, મેકઅપનો સામાન લેવો. પણ એ કે છે હું વાત કરો. એ કે મને 2,000 રૂપિયા મળશે એક માણસને મારવાના. હવે આ પત્નીને બહુ દુઃખ થયું. 2,000 રૂપિયા હાટું કોકનો દીકરો હશે, કોકનો બાપ હશે, કોકનો પતિ હશે, કોકના મામા હશે, એની શું હાલત થાય? આ પત્નીના ભગવાન વસે અંદર કે શું હાલત થાય. ભગવાન છે ને ત્યાંથી ત્યાં ધ્યાન રાખતા હોય, આપણને ન ખબર હોય. હવે એ સૂઈ ગયો. ઝઘડો થયો એમાં બહાર આવીને, રૂમની બહાર. હવે એને ઊંઘ આવી ગઈ. પત્ની જાગી અને તરત બહાર આવી અને જે આ બટુકભાઈ સૂતા હતા એમને આમ જગાડીને, હાથ અડા આમ જગાડી. એ કે ભાઈ જાગો, ભાઈ જાગો, ભાઈ જાગો. બટુકભાઈ જાગ્યા. શું છે બોલો બેન? એ કે મારી વાત સાંભળશો તમે? કે હા બોલો બેન. એ કે હું તમે અહીંથી હટી જાઓ અને હું તમને અહીંયા પથારી કરી દઉં, ત્યાં સૂઈ જાઓ. બટુકભાઈ કઈ સમજ્યા નહીં. તમે મારી વાત માનો બે બટુકભાઈ, તમે મારી વાત માનો. એટલે બટુકભાઈ એમની વાત માની અને બીજી પથારી પર દૂર જતા રહ્યા. અને તે દિવસે જ તે
જે આ ટ્યુશન માસ્તર એમનો છોકરો પિક્ચર જોવા ગયેલો, રાતના આવ્યો 12 વાગ્યે, 9 થી 12ના શોમાં, અને આવીને બહાર સૂઈ ગયો. એને એમ કે મમ્મી પપ્પા સૂઈ ગયા છે તો મારી પથારી અહીંયા બહાર કરી રાખી. એટલે એ તો સૂઈ ગયો અને ઓઢીને સૂઈ ગયો. પછી જે આ કુર્લી હતો એને કીધું કે તારે કામ પતે એટલે જરાક ટકોરો મારી દેજે મારા ઘર ઉપર. માસ્તરે આવું કીધેલું. અને એ તો રાતનો જાગ્યો. એ કે 2 થી 5ના ગાળામાં કામ પતાવવાનું છે, કારણ કે છેલ્લી ટ્રેન 2 વાગ્યે આવે ને પછી 5 વાગ્યાથી સ્ટાર્ટ થાય. એટલે કુલી જાગ્યો રાતનો 2 વાગ્યે અને સ્ટેશન ઉપર આવી અને ધાર્યું લઈ અને ઘબાઘબ ઘા મારી દીધા. લોહી લોહાણ. ઓલાય માથે ઓઢેલું હતું, ખબર નહીં કે કોણ છે. ત્યાં તો જુઓ તો સ્ટેશન માસ્તરનો છોકરાની જ હત્યા થઈ ગઈ. હવે 4 દીકરીઓ અને એકનો એક ભાઈ હતો. જ્યાં ખાડો ખોદો ને ના ખુદ જ પડે. દગા કિસકા સગા નહીં. હવે આ બધી ખબર પડી પછી તો વાત કરે કે સ્ટેશન માસ્તરે તન મનમાં જાણે શું કહેવું હોય, કોઈને કાંઈ કહેવાય નહીં. એ કે અહીંયા એક લાશ પડી, આવી રીતના વાત થાય. એટલે ભગવાન કેવી રીતના રક્ષા કરે અને કેવી રીતના ક્યાંથી ક્યાં રક્ષા કરે. અને જેતલપુરનું 5મું વસનામું કે મારા ભક્તની હું પણ મહારાજ કે હું રક્ષા કરું છું. જેતલપુરનું 5મું વસનામું. અને આ ભટુકભાઈની રક્ષા કરી. અને આ સત્ય હકીકત પ્રસંગ છે 1972નો. જય સ્વામિનારાયણ.